એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લી મૂકવામાં આવે છે તેને આ વર્ષે એક સપ્તાહ વહેલી આજે એટલે કે 7 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ છે। ત્યારે સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન ફરીવાર શરૂ થયું છે। વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર નેશનલ સફારી પાર્ક સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ગીર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે। જોકે આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે, જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચાડવામાં આવે અને ચોમાસાના કારણે ધોવાઈ ગયેલા જંગલના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે જરૂરી હોય છે। જોકે આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખુલ્યો છે। દિવાળીની રજાઓને જોતા આગામી 15 દિવસના તમામ બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે। आज रीते गीरनी सफारी आज ओपन थई छे अने आपणे जोईए वेबसाइट ऑफिशियल वेबसाइट छे तो आना पर बहुत सारी बुकिंग थई छे अने आप पण जोई शको छो अने ऑलमोस्ट फेस्टिवल डेज ते बधा ज फूल छे अने टूरिस्ट पण हवे थोड़ा आपणे जोईए डायवर्सिफाई थई गया एम नथी के सिर्फ एवं कन्सन्ट्रेट करीने आवे के मारे फक्त सावज जोवो छे सावज तो होय ज आने साथे साथे बीजा पण सारा एक्सपीरियंस लेवा छे अने अत्यारे जे पार्क खुल्यो छे मानसून पछी खुल्यो छे बहुत सारो एक लस ग्रीन नो एक्सपीरियंस छे ज्यां त्यां आपणे कहीए छेल्ला वाय आम बदाम पाणी हालतो होय तो एक डिफरंट टाइप नो आपणे कहीए विंटर नो अलग होय समर नो अलग होय तो जस्ट एक मॉन्सून एंड थई रह्यो छे तो अमे एक अलग एक्सपीरियंस लईने आवशे।